ઓય તમે કાલે ગાદલા ને ગરડા ધોયા હતા? ઠીક. ના ના, મને તો કોઈ નથી કીધું. હું તો કાલે ગેલેરીમાં ઊભી હતી ને તે મને ખબર પડી નીચે પાણી પડતું હતું ને રમીલાબેન કેવી રેડું પાડતા હતા. ઈ કે ટાઈમ છે કે ગાદલા ને ગોરડા ધોવાનો, કે હમણાં પાણી પતી જાય, ઓલી બાજુવાળી સંતુડીને બધું કહેતા હતા. હું તો બધું ઊભી ઊભી સાંભળતી હતી ગેલેરીમાંથી. મને તો ખબર જ હતી કે તમારા જ છે ગાદલા ને ગોરડા. ના રે ના, હું તમારું નામ ન કહું. ના 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 ના, વિશ્વાસ રાખો તમે મારી પર. ઓય ઓલી સામેવાળી રીના નથી, કાલ રાતના છે ને હું ગેલેરીમાં ઊભી હતી ને તો 12 વાગે ખબર નહીં કોઈ એને મૂકી ગયું હતું. પણ મને લાગે છે ઘરવાળો તો નથી. ત્યાં તમારા ભાઈ એવું કહેતા હતા એનો ઘરવાળો છે ને દેશમાં ગયો છે, 5 દી પછી આવવાનો છે. તો મેં કીધું વળી આ કોણ હશે? મમ્મી તને બહુ પંચાત નહીં લે, તને શું ખબર પડે કોઈકના જીવનમાં હું હાલી રહ્યું છે ને એ પંચાત રાખવી બહુ જરૂરી છે. નકર તો આપણે પાડોશી હું કામના તે નહીં એ જ ને. તું તારું લેસન કર ને. અને સાચું કહું, કોઈકના જીવનમાં હું ચાલતું હોય ને મને કોઈની પેડી જ નથી. પણ હું કરું, આપણી સોસાયટીમાં આ બધાય નજીકમાં પાછી ગેલેરીઓ એટલી નજીક છે ને મને સમાચાર આપોઆપ મળી રહે. મારે પછી ગેલેરીમાં ઊભું રહેવાનું કે નહીં એટલે મને સમાચારની જાણ થઈ જાય. બાકી તો મને કોઈની કઈ પેડી જ નથી.